ગીર સોમનાથ લાઈવમાં જેટલા દર્શક મિત્રો જોડાયા છે બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા। આપણે વેરાવળ શહેર સ્થિત ગાંધી ચોક મોટી શાક માર્કેટ, બકાલા માર્કેટ તરીકે જે ઓળખાય છે વિસ્તાર, એ વોર્ડ નંબર 11 માં અત્યારે આપણે પોટ ટેલિકાસ્ટ કરી રહ્યા છે ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી। તો આપણે મહત્વના વિષયના મુદ્દા બાબતે વાતચીત કરવાની છે, જે અત્યારે ભારતભરમાં આ મુદ્દા બાબતે ચર્ચા થાય છે। ભારતભરમાં આ મુદ્દાની અમલવારી ટૂંક સમયમાં થવાની છે। જે રાજસ્થાન સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, રાજસ્થાન જોધપુર સુપ્રીમ કોર્ટ દ્વારા જે પરિપત્રમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે, સ્વાઇનના ત્રાસના કારણે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુદ્દાઓ બાબતે પાલન કરવા માટે જે વાત તો કરી છે સુપ્રીમ કોર્ટે, જેની આજ્ઞાનું પાલન કરવાનું છે। અત્યારે તો આપણે વાત કરીએ રાજસ્થાન કે રાજસ્થાન સરકારમાં દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા, એના ચુસ્તપણે એના નિયમોનું પાલન થાય છે રાજસ્થાન સરકાર દ્વારા। અને આપણે વાત કરીએ જોધપુર બેંચ દ્વારા પણ જે આદેશો જાહેર કર્યા છે એ બાબતે આપણે વાતચીત કરવાની છે। તો આપણે વેરાવળ સોમનાથની વાત કરીએ, મુખ્ય મથક વેરાવળ શહેરની, કે વેરાવળ શહેરમાં જો વધારે કૂતરા અને સ્વાઇન અને રખડતા ઢોર જો જોવા મળે તો મોટી શાક માર્કેટ બકાલા માર્કેટમાં, જે વોર્ડ નંબર 11 માં આવ્યો છે। જો આપણે ચિત કરવાની છે કે જો આ વોર્ડ નંબર 11 છે અને આ વોર્ડ નંબર 11 માં મોટી શાક માર્કેટ, જે બકાલા માર્કેટમાં નાનામાં નાનો માણસ પણ ધંધો કરવા માટે, શાકભાજી બકાલું વેચવા માટે આવે છે અને લોકોને ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવી પડે છે રખડતા ઢોરોના ત્રાસના કારણે, તો ક્યાંક ને ક્યાંક મોતે પેટ પણ ખાવું પડે છે। તો આપણે અત્યારે ન્યાયાધીશ બાબતે વાતચીત કરીએ કે ભાઈ, ન્યાયાધીશોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે 2 રાજ્યો સિવાય કોઈએ તેમની નોટિસના જવાબમાં સોગંદનામું દાખલ કર્યું નથી। દિલ્હી સરકારે પણ સોગંદનામું દાખલ કર્યું નથી, ફક્ત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન MCDએ એક સોગંદનામું દાખલ કર્યું હતું। 27 ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે દેશભરમાં કૂતરા સંબંધિત ઘટનાઓ સતત બની રહે છે, વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડાઈ રહી છે। તેથી આવી સ્થિતિમાં રાજ્ય સરકારનું બેદરકાર વલણ ખોટું છે। રાજ્યો દ્વારા તેમના જવાબો દાખલ કરવામાં નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે પૂછ્યું, શું રાજ્યોના અધિકારીઓ અખબારો વાંચતા નથી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી? જો આ દેશની નકલ તેમના ડેસ્ક સુધી ન પહોંચી હોય તો પણ તેઓ આ મહત્વપૂર્ણ બાબતથી વાકેફ હશે। સોમનાથ લાઈવમાં અત્યારે મારી સાથે વેરાવળ શહેરના એક સામાજિક કાર્યકર્તા જોડાઈ ગયા છે, જે સાધારણ માણસ છે, જેની શું વેદના છે, જેનું શું દુઃખ છે, એ આજે ગીર સોમનાથ વેરાવળની જનતા માટે વ્યક્ત કરશે। જે આપણે એમની સાથે વાતચીત કરશું કે જે રાજસ્થાન સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે પરિપત્ર મુજબ જે આદેશો જાહેર કર્યા છે કે ખાસ કરીને રખડતા ઢોરોના ત્રાસથી દૂર રહેવા માટે શું કરવું, રખડતા સ્વાઇનના ત્રાસથી દૂર રહેવા માટે શું કરવું, તો આપણી સાથે જોડાઈ ગયા છે જે સભ્ય સમાજના જાગૃત નાગરિક, સાથે વાતચીત કરશું। આ હાથમાં રાખો, અહીંયા એટલું રાખો અને તમારું નામ અને પરિચય આપો। નરસિંહભાઈ કાંતિભાઈ વાણી। નરસિંહભાઈ, આપણે 11 નંબરના ઓર્ડરથી આપણે જણાવવા માંગીએ કે આપણે ઢોરોનું પાલન કરીએ હોય કઈ ને કે એની ખોલામાં રાખીએ ને પેકીનું બનાવેલું હોય ને, હું તમને પેલો પ્રશ્ન પૂછીશ કે રખડતા ઢોરો સ્વાઇનનો નિકાલ કરવા માટે પેલા તમે શું કરશો? એનો નિકાલ કરવા માટે નગરપાલિકાને જણાવવું પડે, બરાબર? પણ મારું તમને એમ કહેવાનું છે કે આપણે બધા લોકોને નગરપાલિકાનો એક સુપર પોઈન્ટ આપી દીધો છે। કોઈ પણ પ્રકારની ઘટના બને આપણા વોર્ડમાં, આપણા વિસ્તારમાં, સીધી નગરપાલિકાને પકડો। એટલે ભાઈ, નગરપાલિકા દ્વારા એમના જે કાઉન્સિલરો છે એ નિયુક્ત કરી દીધા છે। આપ બધા લોકોના વોટને કારણે કાઉન્સિલરો જીત્યા છે આપના વોર્ડમાંથી, તો પહેલી ફરજ આપની શું રહેશે કે ભાઈ આપના વોર્ડના નગરસેવકને પકડશો, એનો સંપર્ક કરશો, એને તમે જણાવશો કે ભાઈ અમારા વોર્ડ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ છે, રખડતા સ્વાઇન લાગે છે, જણાવો। અમારે ડર લાગે છે, અમારે કેમ હતું કેમ નહીં। તો મારું તમને એ કહેવાનું છે કે રખડતા ઢોર, રખડતા સ્વાઇનના કારણે કયા કયા પ્રકારની તકલીફો ભોગવવી પડે છે? તકલીફો તો બધી શાક માર્કેટમાં તકલીફો પડે, અમે વાન લઈને વચ્ચે ત્યાં વાનની દૂર રહેવું પડે અમારે। આ જતા હોય તો આમથી તગડે વાટી નીકળે, કૂતરા બી ગમે એને આવીને બાજકો પડીને જતા રહે। એટલે પ્રશ્ન એ છે કે રખડતા ઢોર, રખડતા સ્વાઇનના કારણે
ક્યાંક ને ક્યાંક ટુ વ્હીલર ના લોકો એને બચાવવા જતા હોય તો એ પોતે પડી જતા હોય, પોતે પડી હા, જતા હોય. એમનું એક્સિડન્ટ થઈ જતું હોય, Accident થઈ બરાબર. અને આપણી રોડ પરથી વટીએ તો ઈ આપણે વાય ખાલી અને આમાં બે પ્રકારની ઘટના બને છે, કાં તો હંમેશા માટે વિકલાંગતા આવી જાય, કાં તો મોતને ભેટ થઈ જાય, મોટને ભેટ થઈ જાય, બરાબર ને. બે માંથી એક વસ્તુ બને માનવ જીવન સાથે, એમાંથી એક જ કાં તો વિકલાંગતા આવી જાય, કાં તો મોતને ભેટ બની એક વસ્તુ થાય. જાય. અને બીજા નંબરમાં કે આ જે વોર્ડ નંબર 11 નો આ મોટી શાક માર્કેટ બકાલા માર્કેટ તરીકે ઓળખાય છે. શાકભાજી બી કરતા એને બગડતા હોય. હા, બીજા અહીં ગાડી ઓળે તો ઓલાની માથે ચડીએ, વહાં ચડીએ, બરાબર. બધી ફ્રૂટ બધી બધી બગડતું બધીનું. હા, તો ખાસ કરીને વેરાવળ અહીંયા 11 નંબરમાંથી ઓટમાં શહેરના સુરક્ષા રાખવી પડે. વેરાવળ શહેરના વોર્ડ નંબર 11 માં જે મોટી શાક માર્કેટ બકાલા માર્કેટ તરીકે ઓળખાય છે, આ નાના અને મોટા માણસો જે ધંધો કરવા આવે છે, ખાસ કરીને નાના માણસો જ વધારે દેખાય છે, કારણ કે ખેડૂતોમાં મોટા લોકો હોય એના પાસેથી હોલસેલ ના ભાવે અથવા તો ડિસ્કાઉન્ટ ના ભાવે શાકભાજી બકાલો લઈને આવતા હોય નાના માણસો અને એ વેચતા હોય, અને અચાનક એને ખબર ના હોય, એને માહિતી પણ ના હોય કે ક્યારે કયા સમયે રખડતા ઢોરો સ્વાઈન આવી જશે અહીંયા અને મારા માલ માં નુકસાન કરી દેશે, અને આ રીતે અચાનક અવનાશી નુકસાન કરી જાય છે અને એને હજારો રૂપિયાનું નુકસાન થાય છે. આની ભરપાઈ કોણ કરે છે? તો ખાસ કરીને વોર્ડના નગર સેવકોનો તમે સંપર્ક કરો. વોર્ડના નગર સેવકોને હવે તમે આવેદન પત્ર દેતા થઈ જાઓ. તમે અલગ જગ્યામાં આપો છો, ડાયરેક્ટ સીધું નગરપાલિકામાં પણ દેવું જોઈએ. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં પણ આવેદન પત્ર દેવું જોઈએ, રજૂઆત કરવી જોઈએ, પણ એ ક્યારે? સેકન્ડ નંબરે, બીજા નંબરે. પહેલા નંબરે તમારી ફરજ બને છે કે તમે તમારા વોર્ડમાંથી જે કાઉન્સિલરને તમે ચૂંટાવો છો, જીતાડો છો વોટ આપીને, તમારો કિંમતી મત આપીને, પહેલા તમે એને સંપર્ક કરો, એને રજૂઆત કરો. જો તમારી એ રજૂઆત ના સાંભળે તો તમે સેકન્ડ નંબરે, બીજા નંબર તમે નગરપાલિકાને તમે રજૂઆત કરી શકો છો. તો આપનું શું કહેવાનું છે આ બાબતે? એક જ જોવાનું છે, માઈક રાખી દો ભાઈ, હાથમાં રાખો. મારું એક જ જોવાનું છે કે થોડી દેખરેખ રાખવી જરૂરી છે. હવે બહુ તકલીફ પડે છે, જાનવરો ઢોરો બધી બહુ આવે છે, એક લેડીઝ મોટી ઉંમરની આવે છે, એ પડી જાય ને એને પછી દવાખાને લઈ જાય સરકારી હોસ્પિટલમાં. આ સારવાર બી થોડું પૂરું મળતો નથી. નગરપાલિકા થોડું ધ્યાન રાખવું જોઈએ અમારા માટે. અમે ખારો મચ્છી મારો બધા ખારું બધી હોય છે, અમારું કઈ દેખરાખ ઉપર મારું તમને શું કહેવાનું? જો હજી પાછો એક પ્રશ્ન આવ્યો છે, બરાબર, કે નગરપાલિકા નહીં કરે, નગરપાલિકા સેકન્ડ નંબરે કરશે. જ્યારે નગરપાલિકાનો કાઉન્સિલર જેને તમે ચૂંટાયો તમારા વોર્ડમાંથી, પેલા એ કામ કરશે. જો એ કામ ના કરે તો તમે નગરપાલિકાને રજૂઆત. તો હવે તમે શું કરશો? અમે તો અમારી ગણતરી હવે કોઈ પણ પ્રકારની ઘટના હોય, જો રખડતા ઢોરની હોય, સ્વાઈનની હોય, અથવા વગેરે વગેરે કોઈ પણ પ્રકારની ઘટના તમારા વોર્ડમાં બને તો તમે પેલા કેનો સંપર્ક કરશો? અમે સંપર્ક જે નગરપાલિકા જે ચોટાડીને સંપર્ક કરવાનો. હા, તમે પેલા નગરપાલિકાનો નહીં, પેલા તમે તમારા વોર્ડના કાઉન્સિલરનો સંપર્ક કરજો. હા, 11 નંબરના વોર્ડના કાઉન્સિલરનો સંપર્ક કરવાનો, અને પછી નગરપાલિકા જશું. હા, તો ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી હું તમામ વોર્ડના કાઉન્સિલરોને મારી વિનંતી, મારી અપીલ છે, કોઈ એક કાઉન્સિલર એના માથે ઓઢવાનું નહીં. મારી તમામ કાઉન્સિલર, કોર્પોરેટર અને નગર સેવકને મારી વિનંતી અપીલ છે કે ભાઈ તમારા વોર્ડ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ હોય, સ્વાઈનનો ત્રાસ હોય, વગેરે વગેરે કોઈ પણ પ્રકારની દુર્ઘટના બનતી હોય તો સૌપ્રથમ તમારે એને પ્રાથમિકતા દેવી જોઈએ, લોકોના પ્રશ્નોને વાચા આપવી જોઈએ. કારણ કે વિવિધ પ્રકારની સમસ્યાઓ હોય, રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, મનરેગા, શૌચાલય, તમામ લાઇટ છે, પાણીના કનેક્શન છે, નળના કનેક્શન છે, તમામ પ્રકારની જેટલી પણ સમસ્યાઓ છે એની સમસ્યાનું સમાધાન કરવા માટે તમારે જ પ્રાથમિકતા પહેલા આપવી પડે. પછી જ લોકોએ નગરપાલિકા જવું પડે ને પછી જ નગરપાલિકાના દરવાજા ખટખટાવવા પડે. પણ પેલા તમારે જ એની પ્રાથમિકતા આપવી પડે. અને લોકોને પણ મારી વિનંતી અપીલ છે કે ભાઈ તમે ડાયરેક્ટ નગરપાલિકામાં જાઓમાં કે ડાયરેક્ટ તમે સરકારમાં રજૂઆત કરવામાં, તમે જે માણસને ચૂંટાયો છે, તમે જે માણસને તમારો કિંમતી વોટ આપી ને જીતાડ્યો છે, એને જ તમે પેલા પકડો, એને જ તમે પેલા સવાલ જવાબ કરો. આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે જે સામાજિક કાર્યકર્તા છે, અંતિમ પ્રશ્ન સાથે વાતચીત કરશે. આપ શું કહેવા માંગો છો વોર્ડ નંબર 11 ના વોર્ડના કાઉન્સિલર બાબતે, વિવિધ પ્રકારની સમસ્યા બાબતે? જયારે ચૂંટણીનો માહોલ હોય ને ત્યારે જ બધી દેખાય. બરાબર. નગરપાલિકામાંથી વોટ મળી જાય ને પછી તું કોણ ને હું કોણ થઈ જાય. બરાબર. પછી કઈ કામ થતા જ નથી. અત્યારે રોડ જો તમે સુવિધા તો સાચી મળતી હોય આપણે, પણ એ વસ્તુ કોઈ ગિનારતું જ નથી.
ભાઈના વોટ ની તમે આવે એ લોકો પછી કોઈ આવતા જ નથી. બરાબર. અમે કોણ છે એક જ ભાઈ ઈ અહીંથી વધતો પણ નથી. તમે કયા વોર્ડમાં રહ્યો છો? 11 નંબરમાં. બરાબર. કાઉન્સિલર કે કોઈ બી પ્રમુખ સાહેબ બી જયારે 5 વર્ષ પતે ને 18 વર્ષ નું તો હોય 5 વર્ષ આવે પાછી ચૂંટણી બીજો કોઈ બી પ્રમુખ એ વટે બા બીજું કઈ નહીં. પછી ખૂબ ખૂબ વટવાની ધન્યવાદ અભિનંદન કે આ વોર્ડ નંબર 11 ના જાગૃત નાગરિક કે જે અવાજ બુલંદ કર્યો છે વોર્ડ નંબર 11 ના પ્રજાજનો માટે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા અને હંમેશા તમે અવાજ ઉપાડતા રહેજો. આજ તો કાલ આપના વોર્ડના કાઉન્સિલર દ્વારા આ પ્રશ્નોને વાચા આપવામાં આવશે, આ પ્રશ્નોનું માટે કામ કરવામાં આવશે. વોર્ડ નંબર 11 ના જે લોકપ્રિય જે કાઉન્સિલર છે અહીંયાના જે ઈશ્વરલાલ સોનેરી એ ખૂબ વ્યવસ્થિત છે, સારા માણસ છે. આપણે એની છબી ખરાબ નથી કરવા માંગતા, એનું સારું કાર્ય છે, પણ જે લોકોના પ્રશ્ન છે લોકોના પ્રશ્નને વાચા આપે, પ્રાથમિકતા આપે એવી મારી વિનંતી અને આપને અપીલ છે. અને વાત કરીએ તમામ પ્રજાજનોને, દર્શક મિત્રોને કે ભાઈ ફરીવાર આપને કહી દઉં છું, એકને એક મારે 10 વાર તમને કહેવું પડે, 100 વાર તો હું કહીશ તમને કે તમારા વોર્ડમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સૌપ્રથમ તમારે કોને પકડવાનો રહેશે? તમારા વોર્ડના કાઉન્સિલરને, તમારા વોર્ડના નગરસેવકને, તમારા વોર્ડના કોર્પોરેટરને. કારણ કે તમે તમારો કિંમતી સમય આપ્યો છે, તમે તમારો કિંમતી વોટ આપ્યો છે, જેના કારણે એ ચૂંટાઈને નગરપાલિકામાં જાય છે. સેકન્ડ નંબરે જ્યારે નગરસેવક તમારી રજૂઆત ના સાંભળે, તમારા પ્રશ્નોને વાચા ના આપે, તમારે સમસ્યાનું સમાધાન ના કરે, ત્યારે જ તમારે જવાનું રહેશે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં. જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝમાં. આપને જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો.